નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવી ટ્રેડ ડીલની જેણે ભારત અને અમેરિકાના સંબંધોને એકદમ ગરમ કરી દીધા છે. પણ સવાલ એ છે કે શું આ ડીલ ખરેખર ભારત માટે એક મોટી જીત છે કે પછી આ એક જાળ છે? ચાલો આને જરા ઊંડાણપૂર્વક સમજીએ. તો આખી વાતમાં સૌથી મોટી હેડલાઇન શું છે? એ છે કે અમેરિકાએ ભારતીય માલ પર લાગતા ટેરિફમાં એટલે કે ટેક્સમાં જોરદાર ઘટાડો કર્યો છે. સાચું કહું તો કોઈને આવી અપેક્ષા જ નહોતી અને આના કારણે જ માર્કેટમાં એક નવી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. અને આ જાહેરાત કોઈ નાની સૂની જગ્યાએથી નથી આવી. આ જાહેરાત ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. એમણે કહ્યું કે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કર્યા પછી વેપારના ક્ષેત્રમાં આ એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ ડીલમાં એવું તો શું છે? જો મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ પર અમેરિકા પહેલાં લગભગ 50% જેટલો ભારે ટેરિફ લગાવતું હતું. હવે એ સીધો ઘટીને માત્ર 18% પર આવી ગયો છે. મતલબ કે આ બહુ જ મોટો ફેરફાર છે. પણ વાત અહીંયા માત્ર આંકડાઓની નથી. વડાપ્રધાન મોદીએ ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પને મારા પ્રિય મિત્ર કહીને બોલાવ્યા. આ બતાવે છે કે બંને દેશોના સંબંધો કેટલા મજબૂત થઈ રહ્યા છે. અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે સંબંધો સારા હોય ત્યારે વ્યાપારના રસ્તાઓ પણ ખુલી જાય છે. તો ચાલો હવે એ સમજીએ કે આ 18%નો આંકડો આટલો બધો મહત્વનો કેમ છે. આનાથી ભારતને દુનિયાના બજારમાં શું ફાયદો થશે અને આપણા જે બીજા કોમ્પિટિટર્સ છે એમના પર આની શું અસર પડશે? જરા આ ટેબલ પર ધ્યાન આપો. આ ડીલનો અસલી જાદુ અહીં જ છુપાયેલો છે. જુઓ, 18% પર આપણો ટેરિફ રેટ પાકિસ્તાન અને ચીન જેવા આપણા મુખ્ય સ્પર્ધકો કરતાં પણ ઓછો થઈ ગયો છે. આનો સીધો મતલબ એ છે કે અમેરિકાના માર્કેટમાં હવે ભારતીય સામાન સસ્તો મળશે. આપણે એ પણ સમજવું પડશે કે આ ડીલ કેટલી મોટી વાત છે. અમેરિકા કોઈ એક દેશ તરીકે ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર છે. એટલે આ ટેરિફમાં ઘટાડો ભારતના એક્સપોર્ટને અનેક ગણો વધારી શકે છે. એના માટે એક મજબૂત પ્લેટફોર્મ તૈયાર થઈ ગયું છે. પણ અહીંયા જ સૌથી મોટો સવાલ ઊભો થાય છે. કોઈ પણ ટ્રેડ ડીલ હોય એ હંમેશા આપલે પર ચાલતી હોય છે. તો પછી આટલા મોટા ફાયદાના બદલામાં ભારતે અમેરિકાને શું આપ્યો છે? અને આ સવાલનો જવાબ આપણને ડોનાલ્ડ ટ્રમ્પના એક ટ્વીટમાંથી મળે છે. અને એમના દાવાઓ તો ખરેખર ચોંકાવનારા છે. એમણે આખી ગેમ જ બદલી નાખી છે. તો ટ્રમ્પ શું કહી રહ્યા છે? એમના કહેવા પ્રમાણે ભારતે 3 મોટી શરતો માની છે. પહેલી, રશિયા પાસેથી તેલ ખરીદવાનું બિલકુલ બંધ કરી દેવાનું. બીજી, $500 અબજ અમેરિકન સામાન ખરીદવાનો. અને ત્રીજી, અમેરિકન પ્રોડક્ટ્સ પર ભારતમાં જે ટેરિફ લાગે છે એને ઝીરો કરી દેવાનો. આ શરતો ખરેખર બહુ મોટી છે. પણ શું ટ્રમ્પના આ દાવાઓમાં ખરેખર કોઈ દમ છે? ચલો હવે આ દાવાઓ સાચા છે કે ખોટા એ તપાસીએ. કારણ કે ઘણા એક્સપર્ટ્સ આ આંકડાઓ પર ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. પહેલો મુદ્દો છે રશિયન તેલ. આ ચાર્ટ જુઓ. ભારતને જેટલું તેલ જોઈએ છે એમાંથી 40% તો એકલા રશિયા પાસેથી આવે છે. હવે આટલી મોટી જરૂરિયાતને રાતોરાત બંધ કરી દેવી એ લગભગ અશક્ય જેવું છે. અને જો એવું થાય તો એના રાજકીય પરિણામો પણ બહુ ગંભીર આવી શકે છે. હવે વાત કરીએ બીજા દાવાની. ભારત $500 અબજ અમેરિકન સામાન ખરીદશે. આ આંકડો સાંભળીને જ લાગે છે કે આ કેટલો મોટો છે. અને હવે આને જરા સરળ રીતે સમજીએ. ભારત સરકારનું આખા વર્ષનું બજેટ જ લગભગ $600 અબજની આસપાસ હોય છે. તો શું એવું બની શકે કે ભારત પોતાના લગભગ આખા બજેટ જેટલી રકમનો સામાન માત્ર એક જ દેશ અમેરિકા પાસેથી ખરીદે? આ વાત માનવામાં જ નથી આવતી. અહીંયા તમે દાવો અને હકીકત વચ્ચેનો તફાવત સાફ જોઈ શકો છો. એક તરફ $500 અબજની ખરીદીનો દાવો છે અને બીજી તરફ હકીકત એ છે કે ભારત અને અમેરિકા વચ્ચેનો આખા વર્ષનો ટોટલ વેપાર પણ $200 અબજથી ઓછો છે. આ બે આંકડાનો કોઈ મેળ જ નથી બેસતો. તો આ બધી વાતો આપણને એક જ જગ્યાએ લાવીને ઊભી રાખે છે કે આ ડીલની જે ફાઇન પ્રિન્ટ છે એટલે કે એની અસલી શરતો અને બધી વિગતો એ હજી સુધી કોઈની સામે આવી નથી. અત્યારે આપણે જે પણ જાણીએ છીએ એ બધું નેતાઓએ કરેલી જાહેરાતો પર જ આધારિત છે. એટલે એ વાત ખાસ યાદ રાખવા જેવી છે કે આ સ્ટોરી હજુ પૂરી નથી થઈ. અત્યારે જે હેડલાઇન્સમાં દેખાઈ રહ્યું છે એ કદાચ અધૂરું ચિત્ર પણ હોઈ શકે છે. આ ડીલની સાચી હકીકતો ત્યારે જ સામે આવશે જ્યારે એના ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ બહાર પડશે. અને છેલ્લે આ બધી ચર્ચા પછી આપણા મનમાં એક જ સળગતો સવાલ બાકી રહે છે
શું આ ડીલ ખરેખર ભારત માટે એક મોટી જીત છે કે પછી પડદા પાછળ અમેરિકાએ પોતાના માટે મોટો ફાયદો કરાવી લીધો છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ સમય અને ડીલની અસલી શરતો જ આપી શકશે.